તો આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર 4 જોઈશું ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારા માટે જે મેન જે વસ્તુ તમારા માટે જે જરૂરી છે કોન્સ્ટેબલ પીએસઆઈની એક્ઝામ માટે કોઈ પણ એક્ઝામની અંદર જીસીઆરટીની અંદર જે વસ્તુ જરૂરી છે આપણે માર્ક કરી દીધી છે, બરાબર। તો આપણે જે માર્કવાળી વસ્તુ જોઈશું। ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે। ઋગ્વેદકાલીન અને વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું। તેના વડાને રાજન્ય કહેવામાં આવતા, તેની ચૂંટણી થતી, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી। આ સમુદાયને આપણે વિશ પણ કહેવામાં આવતું। હવે જનપદ ઈસવીસન પૂર્વ 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારોમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને આપણે જનપદ કહેવામાં આવતા। જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન। હવે આપણે મહાજનપદની જોઈએ। ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે। અહીં આપણે 16 મહાજનપદો આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આને એકવારમાં યાદ નહીં રાખીએ, જેમ જેમ આપણા વિષયો આગળ વધશે, ચેપ્ટરો આગળ વધશે, તેમ જે મહત્વના જે જનપદો છે એની માહિતી આગળ આવતી રહેશે, બરાબર। એટલે ગોખવાની જરૂર પડશે નહીં। પહેલું છે અંગ ચંપા પૂર્વ બિહાર, બીજું વજી વૈશાલી ઉત્તર બિહાર, ત્રીજું મલ્લ કુશીનારા ગોરખપુર આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશ, ચોથું છે કાશી વારાણસી જે ઉત્તર પ્રદેશ છે, મગધ એની રાજધાની છે, ગિરિવ્રજ રાજગૃહ જે વર્તમાનની અંદર દક્ષિણ બિહારમાં આવેલ છે, કૌશલ જેની રાજધાની છે શ્રીવસ્તી, અયોધ્યા અવધ હાલની અંદર જે ઉત્તર પ્રદેશની અંદર આવેલી છે, વત્સ રાજધાની છે કૌશાંબી પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ જે અત્યારે ઉત્તર પ્રદેશમાં આવેલ છે, ચેદી રાજધાની સુક્તિમતી, યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ મધ્ય ભારતની અંદર આવેલ છે, પાંચાળની રાજધાની છે અહિછત્ર, કામ્પિલ્ય જે અત્યારે બદાયુ અને બરેલી આસપાસનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશની અંદર છે, 10મું છે સુરસેન મથુરા પાસેનો પ્રદેશ જ્યાં ઉત્તર પ્રદેશની અંદર છે, કુરુ ઇન્દ્રપંશ દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ, 12મું છે અસ્મક એની રાજધાની છે કોંડન્યા ગોદાવરી નદીની આસપાસના કિનારે, ત્યારબાદ છે 13મું છે અવંતી ઉજ્જૈની માળવાનો પ્રદેશ, મત્સ્ય એની રાજધાની છે વિરાટનગર, જયપુર રાજસ્થાન પાસેનો પ્રદેશ છે, ગાંધારની રાજધાની તક્ષશિલા છે, અત્યારે પેશાવર અને રાવલપિંડી આસપાસના પ્રદેશની અંદર આવેલ છે, 16મું છે કૌશાંબી કંબોજ લાજપુર એની રાજધાની છે, નૈઋત્ય કાશ્મીર આસપાસના પ્રદેશની અંદર આવેલ છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવેદિક કાળમાં 16 મહાજનપદો હતા, બરાબર। અહીં જે 16 મહાજનપદોની માહિતી આપેલી છે નકશાની અંદર। રાજાશાહી રાજ્ય વ્યવસ્થા તો મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત હતું એ સમયની અંદર, બરાબર। હવે મગધ છે તો મગધની અંદર 3 મજબૂત વંશોએ શાસન કર્યું। તેમાં પહેલો છે હર્યક વંશ। આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો। મગધની રાજધાની તરીકે રાજગૃહ ગિરિવ્રજ હતી, ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું। તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો। તેણે પાટલીપુત્ર પટનાની રાજધાનીનું સ્થાન બનાવ્યું। તેને વજ્જીસંઘ સાથે યુદ્ધ કરીને લીછોઈને હરાવ્યા, મગધનો રાજ્ય વિસ્તાર કર્યો। ત્યારબાદ છે નાગવંશ। હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ રાજાઓનો સમાવેશ થાય છે। છેલ્લો છે નંદવંશ।
તો કે મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્માનંદ ભારતના સૌપ્રથમ રાજ્ય સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું શક્તિશાળી રાજ્ય બની ગયું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનાનંદ નામનો રાજા શાસન કરતો હતો. ત્યારબાદ છે ગણરાજ્ય. હવે ગણરાજ્ય એટલે શું? કે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે. આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આવા રાજ્યને આપણે ગણરાજ્ય કહેવામાં આવતું, જેમાં વૈશાલીના લીંછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિધે, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાતિઓના ગણરાજ્યો હતા. આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો. કેટલુંક જાણવા જેવું છે. ગણ શબ્દ ઘણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો. ગણ એટલે જૂથ અથવા સમૂહ, સંઘ એટલે સંગઠન અથવા સભા, વૈશાલી એટલે વજ્જી સંઘ રાજ્ય, વૈશાલી વજ્જી રાજ્ય, લીંછવી, વજ્જી, જ્ઞાતુક અને વિદેશ, શાક્ય, મલ્લ વગેરે 8 કે 9 જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘ રાજ્ય સ્થાપ્યું તે વજ્જી સંઘ નામે ઓળખાયું. એ સંઘ રાજ્યનું મુખ્ય સ્થાન લીંછવીઓનું પાટનગર વૈશાલી હતું. આથી તેને વૈશાલીના વજ્જી સંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. આગળ જોઈએ, ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો હતો. ગણરાજ્ય સમયનું સમાજ જીવન અને રાજ્ય વ્યવસ્થા. તો પુરાતત્વીય શાસ્ત્રીના મતે આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા. પશુપાલન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હતા. ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે, કારણ કે પુરાતત્વ શાસ્ત્રીઓને આવા કેટલાક માટીના વાસણો મળી આવ્યા છે. આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો ધૂસર પાત્ર હતા. આગળ જોઈએ, આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓમાં બાંધવામાં આવતા હતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રયાગરાજથી મળેલા ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. એટલે કે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. ત્યારબાદ છે ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો હતો. આટલું જાણવા જેવું છે. તો કે ભાઈ મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો ગણરાજ્યોમાં પગપાળા વિચર્યા કર્યા હતા. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણરાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. ગણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો, તેથી જ આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. પોર્ટ, એથેન્સ, રોઝ, ગ્રીક વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્ય તરીકે વિવરણ કરવામાં આવ્યું છે, તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્ય તરીકે દર્શાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે ચેપ્ટરની અંદર ભારતની અંદર જે પ્રારંભિક જે રાજ્ય વ્યવસ્થા હતી, ગણરાજ્ય હતા, મહાજનપદો હતા, એની માહિતી મેળવી. બરાબર. જો આ વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટર ગમ્યું હોય, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.